સવાર સવારમાં ઉઠી ગયો છે ડભોઈ જવા, એટલી એક્સાઇટમેન્ટ હે, અને મને આવી રીતે છુપાઈને હેરાન કરે છે. નિશુ રીશાન પણ એટલું જલ્દી ઉઠી ગયો છે નિશુ સાથે, અને બંને મસ્ત ખજૂર કોપરા કરી રહ્યા છે. રીશાનને મજા આવે છે, ફર્સ્ટ ટાઈમ છે. દેન આ ભાઈ માસી સાથે બેસી ગયા છે દીવાબત્તી કરવા, અને એને બહુ જ મજા આવે છે બિકોઝ માસી બધું એને શ્લોક ને એવું બધું બોલાવે છે. દેન હું રેડી થઈ ગઈ છું, અમારે રાજપીપળા માટે નીકળવું છે. સો હું રેડી છું, હવે નીકળીશું. ગુડ મોર્નિંગ. સો આજે રાજપીપળા જવા નીકળ્યા છે, અને આ બંનેને ડભોઈ ડ્રોપ કરવાના છે મારા ઘરે, નાના નાના ઘરે. બંને એક્સાઇટેડ છે જવા માટે, બટ સવારથી ધૂમ મચાઈ છે આજે આ બંને, તોફાન મસ્તી. શું કે નિશુ? નિશુ દાંતથી ના તોડાય કાઢો. નિશુ કારમાં બેસીને ડાયરેક્ટ મારી ઇયરિંગ્સના વખાણ કરે છે. મમ્મી સારી લાગે છે. સારી છે. બસ હવે પહોંચી જઈશું થોડી વારમાં ત્યાં ડભોઈ. પછી ડભોઈ આ લોકોને ડ્રોપ કરીને રાજપીપળા જઈશું, થોડું કામ બતાવીશું. શું કે નિશુ, તારે શું કરવું છે આજે? રમવું છે. ઓકે, બીજું શું કરવું છે? કચ કચ જતા સુધી. નો નો નો. હિમાંશુ, તારે સોંગ ચાલુ કરવા છે ને? સમજી ગઈ. સો હું થોડી વાર સોંગ સાંભળીશ એમની ચોઈસના, પછી મારી ચોઈસના કરીશું. બાય. મારો હસબન્ડ બાજુમાંથી ટ્રેન જાય છે અને એવું કહે છે કે ટ્રેન સાથે રેસ લગાવીએ. ક્યાંથી નવું નવું લઈ આવે છે, ખબર જ નથી પડતી. નાવ અમે ડભોઈ પહોંચી ગયા છે, અને રીશાન બા ચિલ્લાઈ રહ્યો છે, કેમ કે એને સમજ પડી ગઈ છે કે હવે ડભોઈ આવી ગયું છે અને ઘર આવી જશે, એટલે બૂમા બૂમ કરે છે. ફાઇનલી ડભોઈ આવી ગયા છે, બટ મને છોડતો નથી. એને જવું છે ઘરમાં ખરું, પણ એને એવું છે કે હું ઉચકીને ઘર સુધી ડ્રોપ કરું. બાને બૂમ પાડ, બાને બૂમ પાડ. સો ગાઈઝ, તમને એક બીજી વાત શેર કરું. 5 દિવસથી મારા ઘરે મેડ નથી આવતી, રજા પર છે, મેરેજમાં ગયા છે. સો મેં આટલા ટાઈમ પછી 2 વર્ષ પછી હું ચોકડીમાં બેઠી. ચોકડીમાં બેસીને બહુ જ બધા કપડાં ધોયા, કેમ કે છોકરાઓના કપડાં હોય એવું મશીનમાં નાખું નહીં. અને આજે બધું જ કામ હું તો કર્યું જ છે, સાથે સાથે બધાને, હિમાંશુને, નિશિવને, વિશાનને બધાને કામે લગાડ્યા છે. અને એમાં આને આદત નથી કામ કરવાની. તને મજા આવી હતી કે તને લોડ લાગતો હતો? કામવાળા બેન 2 રાખવાના, એક રજા પર પાડે તો બીજા હોવા જોઈએ. સ્પેરમાં કામવાળા બેન બી હોય. ભાઈ સાહેબી ને નવાબી તો આને જ છે. હા, એમાં નવાબી હું નવાબી કઈ નહીં, ચાલ્યા કરે. આપણી પાસે આપણા જ કામ એટલા બધા હોય તો પછી આ બધા કામ કઈ કરવા બેસવાના? સાચી વાત છે. હવે મારે 2 મેડ રાખવી પડશે. તો લાઈફમાં પહેલી વાર એમને 5 રજા પાડી, બટ ઇટ્સ ઓકે, કરી લીધું. મજા આવી. ચોકડીમાં બેસવાનો એક્સપિરિયન્સ બી થઈ ગયો બહુ ટાઈમ પછી. અને નિશિવ બી મને એવું પૂછતો હતો કે મમ્મી તું કપડાં ધોવા બેઠી? મેં કીધું હા. તો કે કેમ પેલા આંટી નથી આવ્યા? મેં કીધું ના. તો કે તું ના ધોઈશ એમ. એટલે એને બી મારી એટલી ચિંતા કે હું ના ધોઉં. છોકરાઓ બી બધું બહુ સમજે છે આજકાલ. સો ફાઇનલી પહોંચી ગયા છે લેબ પર. અમારી લેબ રાજપીપળામાં છે, જેનું નામ છે પટેલ લેબોરેટરી. હિમાંશુ એવરી 3 મંથ એનું બ્લડ આપે છે ફૂલ બોડી ચેકઅપ માટે, બિકોઝ હેલ્થ બી જરૂરી છે. સો એનું બ્લડ આપે છે. હું નેક્સ્ટ ડે આપીશ. સી, આ અમારો સ્ટાફ છે, અને ત્યાં પહોંચીને બસ મારું થોડું કામ છે એ જોઈ લઉં.
એટલે પહેલાં લીધું હતું પણ હમણાં લેતા આવ્યા એમ. હાય હેપી વુમન્સ ડે લા ઓય એ તો ભૂલી જ ગયા બધી ગર્લ્સને હેપી વુમન્સ ડે. શું ચાલે છે હિસાબ 1-2 કરોડ થઈ ગયા. બહુ બધા. શું તો સાહેબ બસ રિપોર્ટિંગ છે થાય છે. આ બધો છે અમારો લેબનો સ્ટાફ અને આ બધા આજે સન્ડે છે એટલે 12 o'clockના સુધી હશે. બટ યસ અમારી લેબ 24 hours ચાલુ હોય છે. ઇમરજન્સીમાં પણ ત્યાં રિપોર્ટ્સ થઈ જાય છે. એન્ડ આ છે અમારા બધા મશીન જે બધા અપગ્રેડ કરી દીધા છે. બધા ફૂલ્લી ઓટોમેટિક છે બધા જ મશીન મોસ્ટલી. હિસાબ કેટલી આપવા પડશે? પતી જવાનું. બહુ હેરાન કરતા હતા. ના ના તો મેં તો દિવાળી કર્યા લઈને બધું મંદિરે જે બધું કરે તો કર્યા કરું બા. આજે બાની બેન્ડ વગાડી હતી બંને જણે. તો બધું એમને લઈને કરું જ છું કામ. શું કરો છો આ ડ્રોન રિપેર કરીએ અક્ષુ? ડ્રોન રિપેર કરીએ તું શું કરે છે? તને સમજ પડે છે ડ્રોન એટલે શું? હે આ લોકો ડ્રોન રિપેર કરવા બેઠા છે અને આ અક્ષુ ડ્રોન લઈ આવ્યો છે. લાયો નથી ત્રણ લાયો છે 3 લાવ્યો છે. ઓ ઓહો અને તને શું સમજ પડે છે બધું? મંકી 3 જણ એટલું સરસ રમી રહ્યા છે ને અત્યારે. મારી મમ્મીને એટલી મારી ચિંતા હોય છે ને કે મારા માટે બધા વેજીટેબલ્સ કટ કરીને ઓલવેઝ રાખે છે. ભાઈ પછી તો મને આજે શેરડીનો રસ પીવાની બહુ જ ઈચ્છા થઈ હતી. કંઈક સ્વીટ ઠંડુ પીવું હતું. સો પપ્પા લઈ આવ્યા છે શેરડીનો રસ અને હું એ પોતે પણ 2 થી 3 ગ્લાસ ભરીને પીધા છે. બિકોઝ એવરી ડે તો નહીં બટ મને ક્યારેક મન થાય છે સ્વીટ ખાવા પીવાનું. બટ હું આવું નેચરલ વસ્તુ ખાવું પીવું છું, સુગર નહીં વધારે. ચાલ મમ્મી જઈએ છે. બસ જો ઘરે જઈએ છે. બટ હિમાંશુ મેચ લગાવી દીધી છે ફોનમાં. મેચ જોઈ રહ્યા છે કેમ કે ઘરે પહોંચતા વાર લાગે એવી છે. સો મેચ પતાવીને અમે લોકો ડિનર માટે આવી ગયા છે. સ્પેશિયલ એક આ અમને અહીંયાનું સાઉથ બહુ જ ભાવે છે. ગોપાલ સાઉથ ઇન્ડિયન છે વાઘોડિયા રોડ. ત્યાં અમને બહુ જ મજા આવે છે ખાવાની. સો અમે એવરી વીકેન્ડ આવીએ જ છે. અને બસ હિમાંશુ બી આવી ગયો છે. ત્યારે અમે લોકો ડિનર કરીશું. અને અહીંયાનું સાઉથ ઇન્ડિયન મને બહુ જ ભાવે છે. સો ગાઈઝ બાય, સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ.